નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર. રાજ્યની ખાનગી શાળાઓમાં એફઆરસીની માર્ગદર્શિકા મુજબ જ ફી લેવાય છે તેમ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની સ્પષ્ટતા. ગીર સોમનાથના કોડીનારના ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી, 75 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ કરાયો. ઐતિહાસિક દાંડી યાત્રાને આજે 95 વર્ષ પૂર્ણ થયા. અને કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં આગામી 24 કલાક ગરમીનું રેડ એલર્ટ. સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ 2025-26ની 14,102 કરોડ રૂપિયાથી વધુની અને મહિલા અને બાળ વિકાસ વિભાગની 7,668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી. આ માંગણીઓ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જણાવ્યું. આ વખતના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના સહિત વિવિધ યોજનાઓ માટે કુલ 14,102 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 2,577 કરોડ રૂપિયા જેટલી વધુ છે. બીજી તરફ માંગણીઓની ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા વતી રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જવાબ આપતા જણાવ્યું કે મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તક મળે એ રાજ્ય સરકારની નેમ છે. શ્રી પાનસેરિયાએ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના યોજાયેલા કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ એફઆરસીની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ જ ફી લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌપ્રથમ એફઆરસી સમક્ષ રજૂ કરાય છે, જ્યાં યોગ્ય ચકાસણી બાદ તેને ફેરફાર સાથે મંજૂર અથવા નામંજૂર કરાય છે. આ ઉપરાંત રાજ્યના 4 ઝોન એટલે કે અમદાવાદમાં 8, વડોદરામાં 7, રાજકોટમાં 11 અને સુરતમાં 7 જિલ્લાને સમાવતી એફઆરસીની રચના કરવામાં આવી હોવાનું પણ શ્રી ડિંડોરે ઉમેર્યું હતું. અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાનું સુચારું પાલન કરવા શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા વધારવા માટે પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14,000થી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી ગુનાખોરી પર નજર રાખવામાં મદદ મળે તેમ શહેર પોલીસ કમિશનર GS મલિકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. હાલમાં બીજા જે મુદ્દાઓ છે, દાખલા તરીકે સીસીટીવી જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પોલીસ પબ્લિકના સહયોગથી એની પણ આપણે એમની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે પોલીસ વધારે એને નિસ્તનાબૂદ કરે એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે. હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે 108 એમ્બ્યુલન્સ સેવાએ અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડ એમ 7 જિલ્લા માટે વિશેષ આયોજન કર્યું છે. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા 108 ઇમરજન્સીના ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું કે આ જિલ્લાઓમાં ઇમરજન્સી કેસ વધારે નોંધાવાની શક્યતા છે, જેથી 838 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 108 ઇમરજન્સીની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા કઠવાડાના જે કોલ સેન્ટરમાં રજાઓ દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે. એમ્બ્યુલન્સના ફિલ્ડમાં પણ અમારા પાયલટ EMT અને અમારા EME પ્રોગ્રામ મેનેજર્સ પૂરતા પ્રમાણમાં સાથે રહી અને આ સમગ્ર તહેવારના સમય દરમિયાન કામગીરી કરી શકાય એવું અમે મેનપાવર મેનેજમેન્ટનું પણ યોગ્ય પ્લાનિંગ કરેલું છે. અમદાવાદમાં શુક્રવારે ધૂળેટી નિમિત્તે સવારે સાંજે 5:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી ઉપલબ્ધ પાણીના જથ્થાની મર્યાદામાં પાણીનો વિશેષ પુરવઠો શહેરના તમામ પાણી વિતરણ કેન્દ્ર પરથી અપાશે. સવારના રાબેતા મુજબના પાણી પુરવઠા સિવાય આ પાણી પૂરું પડાશે તેમ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં ગત 2 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે 2,219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે વિગત આપતા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે 1 ફેબ્રુઆરી 2023થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં ઘઉં, ચોખા ઉપરાંત બાળવાટિકાથી ધોરણ 5ના બાળક માટે પ્રતિમાસ 156.78 અને ધોરણ 6 થી 8ના બાળકો માટે પ્રતિમાસ 220.22 રૂપિયાનો ખર્ચ કરાયો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે 7 વાગે હોળી પ્રગટાવાશે, જ્યારે મંદિરમાં સાંજે 6:30 વાગે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે. આ ઉપરાંત મંદિરમાં પૂનમની આરતી શુક્રવારે સવારે 6 વાગે થશે. આ વખતે આવતીકાલે અને શુક્રવારે એમ 2 દિવસ પૂનમ હોવાથી ભક્તોને 2 પૂનમની આરતીનો લાભો મળશે. અંબાજી મંદિરે પૂનમ ભરવા આવનારા ભક્તો માટે પૂનમ શુક્રવારે ગણાશે, તેમ અંબાજી મંદિરના ભટ્ટજી ભરતપાધ્યાયે જણાવ્યું છે. હોળીનું પ્રાગટ્ય 13 તારીખે છે અને સાંજે પ્રગટાવવામાં આવશે. લગભગ 7:30 વાગે આસપાસ છે અને 14 તારીખે જે અહીંયા માતાજીની જે પૂનમ ભરીએ છે એ લોકો 14 તારીખે ભરશે. દર્શનનો ટાઈમ સવારે પૂનમના દિવસે 14 તારીખે 6 થી તે 11:30 પછી 12:30 થી 4:15 સુધી ખુલ્લું રહેશે અને સાંજે 6:30 થી તે 9 વાગ્યા સુધી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી કરી તેમને 75 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. ગીર સોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે મહેસૂલ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટુકડીએ 14,93,126 મેટ્રિક ટન લાઇમસ્ટોનની ખનીજ ચોરી બદલ આ દંડ કર્યો છે. કોડીનાર તાલુકામાંથી 3,07,533 મેટ્રિક ટન, 5,40,562 મેટ્રિક ટન અને 3,12,924 મેટ્રિક ટન, 3,32,107 મેટ્રિક ટન ગેરકાયદેસર ખનીજ ચોરી પકડવામાં આવી છે. આ તમામની દંડની રકમ વસૂલવા અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે 12મી માર્ચે ઐતિહાસિક દાંડી યાત્રાના 95 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની ઐતિહાસિક મીઠાની કૂચ શરૂ થઈ હતી. મીઠા પર અંગ્રેજોએ લાદેલા કરના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી સુધી પદયાત્રા કરી હતી, જેમાં 78 જેટલા સત્યાગ્રહી જોડાયા હતા, જેમાં વધુ 2 લોકો જોડાતા સત્યાગ્રહીઓની સંખ્યા 80 થઈ હતી. અંદાજે 385 કિલોમીટરની પદયાત્રા બાદ 6 એપ્રિલ 1930ના રોજ ગાંધીજીએ દાંડી ખાતે મીઠું ઉપાડીને અંગ્રેજ સરકાર સામે સવિનય કાયદાનો ભંગ કરી સત્યાગ્રહ કરવા હાકલ કરી હતી. આ ઐતિહાસિક કૂચને યાદગાર બનાવવા અને યુવા પેઢીને પ્રેરણા આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 જાન્યુઆરી 2019ના રોજ દાંડી ખાતે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ સ્મારક આપણને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં આપણા પૂર્વજોના અમૂલ્ય યોગદાનની યાદ અપાવશે. दांडी का ये स्मारक आने वाले समय में देश और दुनिया का महत्वपूर्ण तीर्थ क्षेत्र बन जाएगा, ये मेरा विश्वास है. હેમાંગીની સોનારા, આકાશવાણી સમાચાર વિભાગ, અમદાવાદ. આ ઐતિહાસિક કૂચની ઉજવણી માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આજે અમદાવાદથી દાંડી સુધી રેલીનું આયોજન કરાયું હતું. રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાક માટે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ તેમજ વડોદરામાં યલો એલર્ટ અપાયું છે. બીજી તરફ આજે 15 જિલ્લામાં હીટવેવની આગાહી હોવાનું હવામાન વિભાગના નિદેશક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. तो 2 डिस्ट्रिक्ट है जिसमें आपका आ रहा है मोरबी एंड राजकोट. इसमें हमारा सीवियर हीट वेव है लेकिन ऑरेंज कलर के साथ, और सीवियर हीट वेव कंडीशन में आपका जो गुजरात रीजन है इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा में, और जो हीट वेव कंडीशन दिया गया है साबरकांठा में, और येलो वार्निंग के साथ हीट वेव वार्निंग दिया गया है वो बड़ोदरा में. ઉત્તર પશ્ચિમ રેલવેમાં 5 ડબલિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર હરિદ્વાર ટ્રેનમાં 6 ફેરા રદ કરાયા છે. ઉત્તર પશ્ચિમ રેલવેના બિકાનેર મંડળના મોલીસર અને ચુરુ મથક વચ્ચે પેચ ડબલિંગ કાર્ય માટે બ્લોક લેવાયો છે. તેના કારણે ભાવનગર વિભાગના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મે મહિનામાં રદ રહેશે, જે અંતર્ગત ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ 8, 12, 15, 19, 22 અને 26 મે રદ રહેશે. જ્યારે હરિદ્વાર ભાવનગર એક્સપ્રેસ 10, 14, 17, 21, 24 અને 28 મે રદ રહેશે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર. રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ જ ફી લેવાય છે તેમ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સ્પષ્ટતા કરી. ગીર સોમનાથના કોડીનારના ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી. 75 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ કરાયો. ઐતિહાસિક દાંડી યાત્રાને આજે 95 વર્ષ પૂર્ણ થયા અને કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં આગામી 24 કલાક ગરમીનું રેડ એલર્ટ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.